વિદેશમાં અભ્યાસ કરવો એ સૌથી વધુ પરિવર્તનશીલ અને જીવનને બદલતા અનુભવો પૈકીનો એક અનુભવ છે. પ્રત્યેક પરિવારને પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ હોય એ સ્વાભાવિક છે. મોટાભાગના પરિવારો ઈચ્છતા હોય કે પોતાનું સંતાન વિદેશમાં અભ્યાસ કરે, ત્યાં સેટલ થાય અને વિશ્વની પ્રગતિમાં પોતાનું સંતાન પણ એક આગવું સ્થાન પ્રાપ્ત કરે. પરંતુ સ્ટડી એબ્રોડ એટલે કે વિદેશમાં અભ્યાસ કરી ત્યાં સેટલ થવાનું આ જે સપનાઓ જે છે એ સાકાર કેવી રીતે કરવા તે અંગેના અનેક સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં છે. અને આ સવાલોના જવાબ આપવા માટે આજે અમારી સાથે ઉપસ્થિત છે ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી વિશ્વસનીય વિઝા કંપની Kannan.coના ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર મનીષભાઈ શાહ. આપણે આજે એક મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરીશું, સ્ટુડન્ટ્સ ઇન કેનેડા બ્રાઇટ ફ્યુચર. એક અદ્ભુત નિર્ણય જે આપની અને આપની આવનારી પેઢીનું ભવિષ્ય. તો આ વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે જે મનીષભાઈ ઉપસ્થિત છે. મનીષભાઈ, સૌથી પહેલો મારો પ્રશ્ન છે કે આજે વિશ્વમાં આમ તો ગુજરાતી જે વિદ્યાર્થીઓ છે એ USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની 15થી વધુ દેશોમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાય છે. પરંતુ અત્યારે કેનેડા એક લોકપ્રિય જે ઉચ્ચ અભ્યાસનો કેન્દ્ર સાથે ડેસ્ટિનેશન છે. તો કેનેડામાં અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય કયો? હું જો તમને જણાવું આપના દર્શક મિત્રોને, તો કેનેડા છેલ્લા 15 વર્ષથી પૃથ્વીનું સૌથી શ્રેષ્ઠ સ્ટડી અબ્રોડ માટેનું ડેસ્ટિનેશન છે. એના અનેક બધા કારણો છે. સૌથી છેલ્લેથી વાત કરીએ આપણે તો કેનેડા વિશ્વનો સૌથી મોટો ઇમિગ્રેશન પ્રોગ્રામ રન કરે છે, સૌથી મોટો. તમને જો હું 2024ની વાત કરું તો કેનેડામાં 4,85,000 લોકોને PR કેનેડાની સરકારે આપવાનું નક્કી કર્યું છે. તો એનો સીધો લાભ જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે એમને મળવાનો છે. 2025ની વાત કરીએ તો 5 લાખથી વધુ લોકોને એ લોકોએ ક્રાઇટેરિયા સેટ છે, એમેન્ડમેન્ટ પાસ થઈ ગયું છે, દેશની સંસદે બજેટ પાસ કરી દીધું છે, ક્રાઇટેરિયા ફિક્સ છે, યોજના બની ચૂકી છે. 75થી 80% જે કોટા છે 5 લાખ કે 4,85,000નો એ ફક્ત ને ફક્ત કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે જે વિદ્યાર્થીઓ જશે એમને મળશે. નંબર 2, કેનેડામાં ટ્યુશન ફીસ દરેક ગુજરાતના વિદ્યાર્થીઓને પોસાય એવી છે. કેનેડાની ટ્યુશન ફી 15 લાખથી શરૂ થઈ 23 લાખ રૂપિયા સુધી જાય છે. એક એવરેજ ટ્યુશન ફીસ છે, એ તમે અફોર્ડ કરી શકો. કેનેડામાં પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ જોબની તકો. કેનેડામાં ઓર્ગેનાઇઝ વિઝા પોલિસી છે, SDS પ્રોગ્રામ કેનેડિયન ગવર્મેન્ટે લોન્ચ કરેલો છે, ખૂબ જ ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે. છેલ્લા 5 વર્ષથી લાખો વિદ્યાર્થીઓએ આનો લાભ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીઓ ગયા, એમના વાલીઓ વિઝિટર વિઝા લઈને ગયા, એમના સ્પાઉસ ગયા, રાઈટ. વિદ્યાર્થીનું એક જીવનચક્ર કેનેડામાં કેવી રીતે ચાલે છે કે એક સ્ટુડન્ટને એવરેજ 2 વર્ષનો પ્રોગ્રામ લઈ 36 મહિનાની ઓપન પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળે છે. એ ઓપન પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટમાં 1 વર્ષ ફિલ્ડની જોબ કરી વિદ્યાર્થી PR ફાઇલ કરી શકે છે. આ દરમિયાન એના મા બાપને વિઝિટર વિઝા પર બોલાવી શકે છે, મેરેજ કરવા વિદ્યાર્થી આવી શકે છે, એના પાર્ટનરને લઈ જઈ શકે છે. વિદ્યાર્થીને વિઝા મળતાની સાથે જ, સ્ટુડન્ટ વિઝા મળતાની સાથે જ 20 કલાકની પાર્ટ ટાઈમ જોબની તક અવેલેબલ છે. વેકેશનમાં 40 કલાકની પાર્ટ ટાઈમ જોબની તકો અવેલેબલ છે. જો વિદ્યાર્થી ટેલેન્ટેડ છે, હોશિયાર છે, કમ્યુનિકેશન સ્કિલ સારી છે, કોઈ ટેકનિકલ સ્કિલ સારી છે એનામાં, તો એ જે પ્રોગ્રામમાં ગયો છે એમાં કોઓપ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ કરી અને ટ્યુશન ફી બચાવી શકે છે અને સાથે 8થી 10,000 $12,000 4 મહિનામાં કમાઈ શકે છે. તો આવી અનેક તકો કેનેડામાં ઉપલબ્ધ છે અને એનો હજારો લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ઘણા બધા ફાયદાઓ છે કેનેડામાં અભ્યાસ કરવાના અને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ એના માટે ખુલી જાય છે કે એનું એક ભવિષ્ય છે એને એક સારી રીતે ઓપ આપી શકે છે. તો એક બીજો સવાલ આના પરથી જ એક મનમાં એક પ્રશ્ન થાય, વિદ્યાર્થીઓને વાલીઓને પણ આ પ્રશ્ન હશે કે શૈક્ષણિક ક્ષેત્રમાં કયા શ્રેષ્ઠ વિકલ્પો છે? શૈક્ષણિક ક્ષેત્રોની વાત કરીએ તો મારો જે અનુભવ છે, હું છેલ્લા 24 વર્ષથી કેનેડાના સ્ટુડન્ટ વિઝાના બિઝનેસમાં છું. વિદ્યાર્થીઓને અમે મદદ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 60,000થી વધારે વિદ્યાર્થીઓને ઉચ્ચ વિદેશના અભ્યાસ માટે કેનેડાના જ ખાલી વાત કરું તો તમને મદદ કરી છે અને લોકોને સ્થાયી થવામાં પણ મદદ કરી છે. જે લોકો 12મું ધોરણ 12th સ્ટાન્ડર્ડ વિથ બાયો ગ્રુપ કરે છે અથવા તો ઇંગ્લિશ
મેથેમેટિક્સ સાથે પણ કરે છે, તો હેલ્થકેરના સબ્જેક્ટમાં જઈ શકે લોકો. જે પણ નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, MBBS, BAMS, BHMS, એની ફિલ્ડ રિલેટેડ ટુ નર્સ, રિલેટેડ ટુ હેલ્થકેર, એ લોકો માટે સૌથી ઉજળી તકો છે. બીજા કોમર્સના સ્ટુડન્ટો જે લોકો સપ્લાય ચેઇન, માર્કેટિંગ, ફિનાન્સ, એકાઉન્ટિંગ, રાઈટ, ડિજિટલ માર્કેટિંગ, કમ્યુનિકેશન, આ બધા સબ્જેક્ટોમાં જઈ શકે છે. ત્રીજું એન્જિનિયરિંગ. કેનેડા એન્જિનિયરિંગનું બહુ મોટું હબ છે. કેનેડાને પ્રકૃતિએ ભરીને આપ્યું છે. કેનેડા ઇન્ડિયા કરતાં 3.5 થી 4 ગણો મોટો દેશ છે અને એની વસ્તી ખાલી 3,90,00,000 લોકો છે અને અમેરિકાની બાજુમાં છે. કેનેડાની બોર્ડરો 10 મિનિટથી લઈને 1.5 કલાકમાં 33થી વધારે સિટીઓ એકબીજાને કનેક્ટ કરે છે. જો તમે ત્યાંનો નેક્સસ પાસ કઢાવી લો તો તમને ખબર જ ના પડે ત્યાંના લોકલ રેસિડન્ટને. એ લોકો રોજ હજારો લોકો એકબીજાના દેશમાં રોજ કામ ધંધા અર્થે, ખરીદી માટે આવજાવ કરે છે. તો કેનેડામાં આવી અનેક એવી ફિલ્ડ છે કે જેની ઓપોર્ચ્યુનિટીઓ ઊભી થાય છે. એક બાજુ અમેરિકામાં આવીએ તો એ લોકો પાસે ઓર્ગેનાઇઝ સ્ટુડન્ટ વિઝાની પોલિસી નથી, ત્યાં PR મળવા મુશ્કેલ છે. તો જે પણ વિદ્યાર્થીઓ અમેરિકામાં જાય છે એમાંથી 50% વિદ્યાર્થીઓ અગેન કેનેડામાં શિફ્ટ થાય છે. તો અમેરિકન કંપનીઓ, 3,000થી વધારે અમેરિકન કંપનીઓ આજે કેનેડાથી વિદ્યાર્થીઓને રિક્રુટમેન્ટ કરે છે. ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ બહુ જ સંવેદનશીલ પરિવાર હોય છે, ભારતીય વિદ્યાર્થીઓ. તો એક પ્રશ્ન એમને એ પણ થાય કે ભૌગોલિક દ્રષ્ટિએ તો બહુ વિશાળ છે કેનેડા, પરંતુ જે ભારતીય સમુદાયની વાત કરીએ, સ્વાભાવિક છે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ દરેક વિદ્યાર્થી અને વાલીઓ ત્યાં ઈચ્છતા હોય છે. તો ભારતીય સમુદાય ત્યાં કેટલો મોટો છે? લગભગ તમે જુઓ તો 20 લાખથી વધારે ભારતીય લોકો રહે છે. એમાં 3,20,000 ની આજુબાજુ વિદ્યાર્થીઓ ભણે છે. એટલે 20 લાખ લોકો રહે છે ત્યાં. અને અમુક લોકો કેનેડા વિશે નેગેટિવિટી ફેલાઈ રહ્યા છે. તો મારો જે અનુભવ છે આ 23-24 વર્ષમાં, તો મેં અનુભવ્યું છે કે આ 20 લાખમાંથી 0.01% પણ પાછા ફરવાનો રેશિયો નથી. એટલે તમે સોચો, એની જ બાજુમાં અમેરિકા દેશ છે, તો અમેરિકામાં 50 લાખ ભારતીયો રહે છે. તો આ પૃથ્વીનું એક એવી જગ્યા છે કે જે કેનેડા વિદ્યાર્થી જાય છે એને કેનેડાના તો વિઝા મળે જ છે, સાથે યુએસના વિઝિટર વિઝા પણ મળે છે, એને એક્સપોઝર પણ મળે છે, રાઈટ. તો આ અમેરિકા કેનેડાનું જે કોમ્બિનેશન છે એ પૃથ્વી ઉપર સૌથી મોટું રોજગારી આપનારું, સૌથી મોટું રિસર્ચનું, એ સૌથી વધારે મની ઇકોનોમિક દ્રષ્ટિએ પણ એની બહુ મહત્ત્વ છે. તો હું એવા દાવા સાથે કહી શકું કે આજે પણ ભારતીય વિદ્યાર્થી, ગુજરાતનો વિદ્યાર્થી અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની, મલેશિયા, દુબઈ એવા અનેક દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. પણ ભારતીય વિદ્યાર્થી, ગુજરાતી વિદ્યાર્થીઓને ઓછા ખર્ચમાં જવું છે, સારું ક્વોલિટી એજ્યુકેશન લેવું છે, પબ્લિક કોલેજ અને યુનિવર્સિટીમાં ભણવું છે. કાનન 150થી વધારે ગવર્મેન્ટ કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન અપાવવામાં મદદ કરે છે. સાથે એને પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ જોબની તકો અને PR, એને પોતે પણ PR થવું છે, એના મા બાપને, એના પાર્ટનરને પણ PR કરવો છે. તો આ બધી સવલતો એક જ જગ્યાએ અવેલેબલ છે. એટલે જ કેનેડા વિશે એવું કહેવાય છે કે એક અનડિસ્પ્યુટેડ લીડર છે સ્ટડી અબ્રોડમાં. અને તમે એવું કહી શકો છો, તમે પેલી લાઈન બોલ્યા, કેનેડા એક અદ્ભુત નિર્ણય જે બદલે આપનું અને આપની આવનારી પેઢીનું ભવિષ્ય. વિદ્યાર્થીઓનું એક ડ્રીમ હોય છે કે ત્યાં ઉચ્ચ અભ્યાસ કરવાનું, પણ પછી જે એમનો અંતિમ ગોલ હોય છે પરિવારનો, સ્ટુડન્ટ્સનો, કે ત્યાં PR થવું, ત્યાં સેટલ થવું, ઓપોર્ચ્યુનિટી ક્લિક કરવી, તો કેનેડામાં PRનો પ્રોસેસ શું છે? જો જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો જે પણ સ્ટુડન્ટ વિઝા પર જાય છે, 2 યરનો ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કે માસ્ટર ડિગ્રી, એ 2 વર્ષનો હોય મિનિમમ, 4 સેમિસ્ટરનો હોય, 16 મહિનાનો હોય, એક સાથે કરો તો કેનેડાની સરકાર તમને 36 મહિના અથવા તો 3 વર્ષની ઓપન પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપે છે. એમાં 1 વર્ષ ફિલ્ડની જોબ કરી અને તમે PR ફાઇલ કરી શકો છો. હવે આને હું સિમ્પ્લિફાઈઝ કરું તો આટલું જ નથી. મેં તમને કીધું કેનેડા એક એવું ડેસ્ટિનેશન છે જે બદલે આપની અને આપના પરિવારની આવનારી પેઢીનું ભવિષ્ય. તો એ કેવી રીતે? તો કે તમે જ્યારે સ્ટુડન્ટ વિઝા પર જાઓ છો તો કેટલા બધા રાઇટ્સ ઊભા થાય છે. તમે પેરેન્ટને વિઝિટર વિઝા પર બોલાવી શકો, કોન્વોકેશન પર વિઝા પર બોલાવી શકો. તમે જ્યારે PR થઈને 1 વર્ષનો ટાઈમ થાય તો તમે મા બાપને સુપર વિઝા પર બોલાવી શકો. સુપર વિઝા ઉપર મા બાપ તમે જે રીતે ઇન્ડિયામાં રહેતા હતા એ રીતે 5 વર્ષ સુધી તમારી સાથે
રહી શકે છે. પછી કેનેડાની સરકાર દર વર્ષે 10,000 થી 15,000 જે પણ વિદ્યાર્થીઓના મા બાપ સુપર વિઝા પર ગયા છે એમને લકી ડ્રો સિસ્ટમ દ્વારા 10,000 થી 15,000 ડિપેન્ડ ઓન ધ કોટા એના ઉપર ડાયરેક્ટ પરમનન્ટ આપે છે. તો તમે સોચો 5 થી 6 વર્ષમાં એક વિદ્યાર્થી જાય છે એની સાથેના મા બાપ પણ ત્યાં પીઆર થઈ શકે છે. વિઝિટર વિઝા, કોન્વોકેશન વિઝા, સુપર વિઝા અને પીઆર વિઝા અને પછી સિટીઝન. તો એક સ્ટુડન્ટને જ મળે છે એવું નથી, એના પરિવારને, એના મમ્મી પપ્પાને પણ મળે છે. કેનેડામાં મમ્મી પપ્પા ગયા પછી બરાબર એમને સોશિયલ સિક્યુરિટી માટે પણ એલિજિબલ છે, એજ્યુકેશન ફ્રી છે, હેલ્થ આખી ફ્રી છે, રાઈટ. તો કેટલા બધા પછી સ્ટુડન્ટ બોય ચાઇલ્ડ છે કે ગર્લ ચાઇલ્ડ છે, મેરેજ પણ કરે છે. તો ધારો કે ઇન્ડિયા મેરેજ કરવા માટે આવે છે તો એના પાર્ટનરને પણ લઈ જઈ શકે છે. પાર્ટનર પણ જાય છે ત્યાં, પાર્ટનર એના મા બાપને પણ બોલાવી શકે છે, વિઝિટર પર બોલાવી શકે છે, પીઆર ઉપર બોલાવી શકે છે, સુપર વિઝા પર બોલાવી શકે છે. સ્ટુડન્ટ એક જાય છે, સેટલ 6 જણ થાય છે ટોટલ. મારી દ્રષ્ટિએ આવું તમને પૃથ્વી પર કોઈ દેશમાં, તમે અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયામાં જાઓ, યુકેમાં જાઓ, જર્મનીમાં જાઓ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઘણી જ ઉપયોગી માહિતી આપી કે એક સ્ટુડન્ટ જ્યારે સ્ટુડન્ટ્સ વિઝા ઉપર કેનેડામાં જાય છે ત્યારે એના ફેમિલી, એના પેરેન્ટ્સ, એના લાઈફ પાર્ટનર કેટલા બધાનું ભવિષ્ય સુરક્ષિત થાય છે. ત્યારે સ્વાભાવિક છે કે વાલીઓને, વિદ્યાર્થીઓના મનમાં સવાલ થાય કે આ પીઆર કઈ રીતે કરવામાં તમે મદદરૂપ થાવ છો? અમે લોકો વિદ્યાર્થીને ડે 1થી મદદ કરીએ છીએ. ધારો કે કોઈ પણ સ્ટુડન્ટ 12th પાસ છે, એના 50% છે કે 90% ડઝન્ટ મેટર, અમારું કામ સ્ટુડન્ટને મદદ કરવાનું છે. તો અમે સ્ટુડન્ટને સ્પોકન ઇંગ્લિશ, IELTS PT જે ઓથોરાઇઝ એક્ઝામ છે એના વગર તમે જઈ ના શકો, તો એ એક્ઝામનું એકદમ સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી સાથેનું કોચિંગ બરોડામાં 5 સેન્ટરોમાં ઉપલબ્ધ છે. સાથે મોક ટેસ્ટ, રાઈટ, એકદમ સિમ્યુલેટેડ ટેસ્ટ એન્વાયરમેન્ટમાં અમે મોક ટેસ્ટ લઈએ છીએ. મોક ટેસ્ટના ઓથોરાઇઝ ટેસ્ટ સેન્ટર છે અમારે ત્યાં. પછી વિદ્યાર્થીઓને અને પેરેન્ટની મિટિંગ થાય, એમનું શું બજેટ છે, કઈ રીતનું આયોજન છે, એમના ક્યાં સગા છે, એ લોકો શું વિચારીને જાય છે, કયા ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ કરવાનું છે, એમનો ફ્યુચર ગોલ શું છે, ત્યાં કઈ રીતની એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ. એ બધી જ વસ્તુનું ફ્રી ઓફ કાઉન્સેલિંગ 5 થી 6 સિટિંગ સુધી એ લોકો કરી શકે છે. અમે PTM કરીએ છીએ દર મહિને, રાઈટ. વિદ્યાર્થીઓને તો ઇન્વિટેશન હોય જ છે, પેરેન્ટોને પણ બોલાવીએ છીએ. પછી યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરવી, SOP બનાવવાનું, કાઉન્સેલિંગ કરવું. વિદ્યાર્થીઓને એડમિશન આવી ગયા પછી ધારો કે તમે 4 થી 5 કોલેજમાં કે યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરો છો તો વિચ વન, ધારો કે એના 2 આવ્યા તો વિચ વન ઇઝ ધ બેસ્ટ અને કઈ રીતે એના શું ફાયદા છે એ બતાવીએ છીએ સ્ટુડન્ટ અને પેરેન્ટને. અમે હંમેશા સ્ટુડન્ટની સાથે પેરેન્ટને રાખીએ છીએ. પેરેન્ટ ગુજરાતનો પેરેન્ટ છે, આપણા વડોદરાનો પેરેન્ટ છે, આપણા ભારતનો પેરેન્ટ છે. એની જિંદગીના કાળી કમાણીના પૈસા 25 લાખ 15 લાખ લગાવે છે તો પેરેન્ટને બધી જ ખબર હોવી જોઈએ કે કઈ રીતે પ્રોસેસ થાય છે. કાનાન એક એકલોતી એવી કંપની છે જે કોચિંગથી લઈ અને વિદ્યાર્થીને વિઝા મળે ને ત્યાં પીઆર થાય ત્યાં સુધીની જર્નીમાં પેરેન્ટની સાથે હોય છે. તો એવું કહી શકાય કે સ્ટડી એબ્રોડની એક કમ્પ્લીટ ઇકોસિસ્ટમ પ્રી ડિપાર્ચર સ્ટુડન્ટના અમે કોલેજ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ ગ્રુપ બનાવી આપીએ છીએ. સ્ટુડન્ટને અહીંથી 3 જાતના ગ્રુપ મળે છે, કોલેજ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ, અને જે વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાં ઓલરેડી સ્ટડી કરે છે એ પણ અમે અહીંયાથી કનેક્ટ કરાવી આપીએ છીએ. તાજેતરમાં જ IRCC દ્વારા કેનેડા જે સ્ટુડન્ટ્સ વિઝાને લઈને અનેક અપડેટ્સ આવ્યા છે અને તેને લઈને પણ વિદ્યાર્થીઓને, વાલીઓના મનમાં અનેક પ્રશ્નો છે. તો શું નવા અપડેટ્સ છે? એ જે પોલિસી આવી છે ને એ ઉલટી ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થવાની છે. જે સમયની સાથે જે કેનેડામાં દૂષણો, જે નાની નાની પ્રાઇવેટ કોલેજો ખુલી હતી એના ઉપર કેનેડાની સરકારે એને બેન કરી છે, એના ઉપર અંકુશ લગાવ્યો છે. કેનેડાની સરકારે પણ આ 2-3 વર્ષમાં અનુભવ્યું કે અમુક લોકો, અમુક રાજ્ય જેવી રીતે કે આપણા પંજાબ, હરિયાણાના રાજ્યના લોકો એ કેનેડામાં સ્ટુડન્ટ વિઝાનો મિસયુઝ કરી અને આવી નાની નાની કોલેજોમાં, પ્રાઇવેટ કોલેજોમાં ભણવા જતા હતા. એના ઉપર અંકુશ લગાવ્યો છે અને બહુ જ સારી પાછી નવી ઓપોર્ચ્યુનિટી કે હવે તમે ખાલી પબ્લિક કોલેજ અને યુનિવર્સિટીમાં જ જઈ શકો. તો કેનેડાએ અત્યાર સુધીમાં 150થી વધારે ગવર્મેન્ટ કોલેજો અને યુનિવર્સિટીઓને જ માન્યતા આપી છે કે એ જ કોલેજમાં કે એ જ યુનિવર્સિટીમાં તમે જશો તો એમાં તમે મિનિમમ 4 સેમિસ્ટર 16 મહિના અથવા 2 વર્ષનો અભ્યાસ કરી તમને કેનેડાની સરકાર 3 વર્ષ અથવા 36 મહિનાની ઓપન પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળશે અને તમે મિનિમમ 1 વર્ષ ફિલ્ડનું
કામ કરી અને તમે PR ફાઇલ કરી શકશો. આટલી ઇઝી પોલિસી આખી પૃથ્વી પર આજે પણ 2024માં કોઈ જગ્યાએ નથી. તો હું બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું કે તમે કોઈની પણ નેગેટિવિટીમાં આવ્યા વગર આજની તારીખમાં પોતાના સંતાનનું ભવિષ્યથી ઉપર કશું જ નથી. મારા 24 વર્ષના અનુભવથી હું તમને કહી શકું છું રાઈટ કે તમે કેનેડાના સ્ટડી અબ્રોડના ડેસ્ટિનેશનને તમે કન્સિડર કરો. તમે કાનનની કોઈ પણ નજીકની શાખાનો સંપર્ક કરો, સમજો કઈ કઈ રીતની સિસ્ટમ છે, નેગેટિવિટીમાં ના આવશો. તમે કોઈ પણ સમાચાર જુઓ તો એ સમાચાર કઈ જગ્યાએથી આવ્યા છે એને ફોલો કરો. બરાબર છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં જે ભાઈએ બોમ્બે એરપોર્ટ નથી જોયું એ પણ કેનેડા વિશે બોલે છે, એ પણ અમેરિકા વિશે બોલે છે. તો કઈ ન્યૂઝ કઈ જગ્યાએથી આવે છે એ જુઓ. રાઈટ. હું તમને દાવા સાથે કહી શકું કે આજે પણ પૃથ્વી પર કેનેડા એક સર્વોત્તમ અને ઉત્તમ સ્ટડી અબ્રોડ માટેનું ડેસ્ટિનેશન છે. સ્ટડી એબ્રોડની એક કમ્પ્લીટ ઇકોસિસ્ટમ, એક છત નીચે 33થી વધુ જે સેવાઓ જે છે સ્ટડી એબ્રોડની, એટલે કે સ્ટુડન્ટ વિઝાથી લઈ અને PR સુધી, અને ત્યાર પછી પણ અનેક કોઈ એવા પ્રોબ્લેમ હોય તો તેના માટે હંમેશા આસિસ્ટ કરવા માટે canon.coની જે ટીમ જે છે એ ખડે પગે ઊભી રહેતી હોય છે. જો આવા જ અનેક સવાલોના જવાબ અને મહત્ત્વપૂર્ણ વિષયો સાથે અમે તમારી સાથે સમયાંતરે ચર્ચા કરતા રહીશું અને આ જ વિષયો તમને જરૂર માર્ગદર્શન આપશે. થેન્ક યુ.